यस विद्यार्थी मित्रों, सोमवार विषय गणित ધોરણ 10 અને સ્વાધ્યાય 4.2 કરી રહ્યા છે દ્વિઘાત સમીકરણ। હવે એમાં ક્વેશ્ચન બીજાનો પહેલો આપણે કરી ગયા તો ઓલરેડી ક્વેશ્ચન બીજાનો બીજો જે છે બહુ સરસ મજાના દાખલા છે, આવડી જશે, ધ્યાન દેવું પડશે, થોડું બાકી આવડી જશે। એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે। એક નાના પાયે ઉદ્યોગ છે, કુટીર ઉદ્યોગ એટલે જે નાના પાયે ઉત્પાદન થતું એને કુટીર ઉદ્યોગ કહેવામાં આવે છે, કે જેમાં 6-7 કારીગર જોઈએ, એનાથી વધારે ન હોય, એને કુટીર ઉદ્યોગ કહેવામાં। એમાં શું બનાવે છે કે એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે। હવે કેટલા બનાવે છે એ આપણે નથી ખબર, બનાવે છે એ કીધું છે રમકડા। પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ કેટલો છે। જો ખર્ચો આપ્યો છે, કેટલો ખર્ચો આપ્યો છે કે ભાઈ પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ કેટલો છે, આટલું સમજાવું એટલે તમને ખ્યાલ આવે છે। કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ ₹750 છે, આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણી છે, ભાઈ કેટલી સંખ્યામાં ઉત્પાદન કર્યું। ધારો કે આપણે જોઈએ, જો હવે ધારો કે મેં એક રમકડું ઉત્પાદન કર્યું છે, મેં એકના કુટીર ઉદ્યોગ વાળા, આપણે સંખ્યા ખબર નથી, આ તો તમને ધારીને બતાવું છું, તમારે એમની સમજવાનું કે એક જ રમકડું ઉત્પાદન કર્યું, આ તો તમને સમજાવવા માટે કે એક રમકડું ઉત્પાદન કર્યું, બરાબર છે, અથવા 2-5 વોટેવર રમકડા ઉત્પાદન કર્યા। હવે એનો ખર્ચો એવો કે રમકડું ગુણ્યા ખર્ચો તો આપણે કુલ ઉત્પાદિત કિંમત મળે। આપણે કુલ ઉત્પાદિત કિંમત, કુલ ઉત્પાદન ખર્ચ જોતે ને, કુલ ઉત્પાદન ખર્ચ હતો કિંમત વોટો તમે કહો તો રમકડાની સંખ્યા ગુણ્યા થયેલો ખર્ચ, આ બેનો ગુણાકાર કરો તો તમને કુલ ઉત્પાદન ખર્ચ મળે। હવે ખર્ચ કેટલો આપ્યો તો 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ કેટલો, 55 રૂપિયામાંથી બાદ કરવાનો, 55 માંથી બાદ કરવાનો છે। હું બાદ કરવાનું ભાઈ તો કે રમકડાની સંખ્યા, અત્યારે રમકડાની સંખ્યા આપણે કેટલી થાય, તો ધારો કે હું કહું છું, પછી આપણે લખશું કેટલી થાય 1, તો 1 બાદ તો 1 ગુણ્યા 55 માંથી જે કેટલા રહી 54, બરાબર છે। તો આપણો જવાબ કેટલો આવ્યો તો 54 આવ્યો। કેટલો આવ્યો 54, આ તો તમને સમજાવવા માટે કરું છું, 54 આવ્યો। પણ હવે આપણે તો આપણી પાસે તો કઈ આ રમકડાની સંખ્યા નથી, અને આવું 54 કે આવું કઈ છે નહીં, આપણે તો ધારણા કરવાની છે। શું કરવાનું છે? ધારણા કરવાની છે। જોજો મિત્રો, આ રીતના જ આપણે કરશું, બરાબર છે। ધારો કે કોઈ એક ચોક્કસ દિને ઉત્પાદન થયેલા રમકડાની સંખ્યા આપણે અત્યારે એક ધારીને ને આપણે શું કરવું પડશે, x ધાર્યો છે, શું ધાર્યું x। હવે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ, પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ શું છે તો 55 માંથી જેટલા રમકડા આપણે ઉત્પાદન કર્યા હોય એ બાદ કરવું પડે તો આપણે ખર્ચ મળે। તો આપણે રમકડા કેટલા બનાવ્યા x, તો કેમાંથી બાદ કરવું પડે તો કે ભાઈ 55, જો અહીં કીધું છે 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા, તો આપણી સંખ્યા કેટલી છે ભાઈ તો કે x, કેમાંથી બાદ કરવું પડે તો લખ્યું છે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી કેટલા બાદ કરવા પડે, x જેટલા રમકડા બનાવ્યા છે એ બાદ કરીએ તો આપણે કુલ ખર્ચ મળે છે। એટલે આ ને આ બે ભેગા કરવાના, અને બે ગુણાકાર ભેગા કરીએ ત્યારે આપણે કુલ ઉત્પાદન ખર્ચ મળે। પણ આપણી પાસે કુલ ઉત્પાદન ખર્ચ દાખલામાં આવી કોઈ તો જ આવો દાખલો થઈ શકે, કારણ કે અહીંયા તો આપણી પાસે રકમ હતી, અહીંયા આપણી પાસે કઈ રકમ નથી, અહીંયા તો આવું x છે। એટલા માટે તમને દાખલામાં કુલ ઉત્પાદન ખર્ચ હંમેશા આપેલો જ હશે, તો ને તો જ તમે રમકડાની સંખ્યા ગોતી શકો। તો તમને કુલ ઉત્પાદન ખર્ચ આપ્યો જ હશે, જો કેટલો આપ્યો છે 750, કેટલો આપ્યો છે તમને લોકોને 750। એટલે આપણે જોઈએ કે તે દિવસે ઉત્પાદિત થયેલ રમકડાની કુલ કિંમત x ગુણ્યા 55 - x, હવે બરાબર છે। હવે તમને ઉત્પાદન થયેલ કુલ રમકડાની કિંમત આટલું છે, જેમાં આપણે બે ગુણાકાર કર્યો તેમ આ અને આ બે ગુણાકાર કરીએ તો આપણે કુલ કિંમત મળે। હવે કુલ કિંમત તમને કેટલી, કુલ ખર્ચ પાય તો 750 આપ્યો છે, 750 જો આ લખ્યું છે
પરંતુ તે દિવસના ઉત્પાદનની કુલ કિંમત 750 આપેલી છે એટલે આ બેનો ગુણાકાર કરીએ તો આનો અને આનો તો એનો ખર્ચો તમને દાખલામાં આપી દીધો છે કારણ કે રમકડાની સંખ્યાને કુલ ઉત્પાદન ખર્ચ એ બે ભેગા કરીએ તો જ તમને આપેલું છે દીકરા બરોબર છે રમકડાની સંખ્યા અને ઉત્પાદન ખર્ચ તમને આપેલો છે દાખલામાં એટલે આ બેનો ગુણાકાર આપણે કર્યો તો અહીંયા આપણે x અને આ બેનો ગુણાકાર કરીએ તો આપણે કુલ ખર્ચો 750 આવ્યો એટલે બરાબર 750 મૂકવાનો છે આ વચ્ચે કઈ સાઈન નથી કેવાની સાઈન હંમેશા ગુણાકાર બરાબર છે ચલો ખ્યાલ આવી ગયો તો હવે આ બેનો ગુણાકાર 55x માઈનસ x ગુણ્યા x એટલે x નો વર્ગ બરાબર 750 જો અહીંયા માઈનસ છે ને માઈનસ કોઈ જ લખાય નહીં કાં તો એને માઈનસ થી ગુણો કરીને કાં સામેની બાજુ લઈ જવા પડે તો આપણે માઈનસ થી ગુણવા કરતા આપણે સામેની બાજુ લઈ જઈએ છીએ આ ડાબી બાજુ જે પદ છે ને જમણી બાજુ લઈ જાય છે કઈ બાજુ લઈ જાય છે ડાબી બાજુ જે પદ છે ને જમણી બાજુ લઈ જાય છે ડાબી બાજુ શું મૂકી દીધું પહેલા 0 મૂકી દીધું બરાબર આ x2 આ બાજુ હવે આ માઈનસ આ બાજુ કેવો થઈ જાય પ્લસ આ 55x છે ડાબી બાજુ છે અત્યારે વધતા છે આ બાજુ કેવો થઈ જાય માઈનસ અને આ 750 તો જમણી બાજુ છે એમાં એની કોઈ સાઈન ચેન્જ થાય નહીં કારણ કે તો જમણી બાજુ છે એટલે વત્તા 750 x નો વર્ગ ઓછા 55x વત્તા 750 હવે આ 0 આગળ લખો એના કરતા આપણે પાછળ લખીને એટલે પાછું લખ્યું x નો વર્ગ ઓછા 55x વત્તા 750 બરાબર 0 જેથી કરીને તમને વધારે સમજાય હવે 750 ના અવયવ પાડો આપણે જો 750 ના આધાર 375 375 ને 3 થી ભાગી તો 125 25 125 રે 5 * 5 25 25 અને 5 * 5 કારણ કે 750 ના વત્તા કરીને તમને કેટલા લેવાના છે 55 તો તમને આવડે નહીં તો આપણે આ રીતના કરવું પડે જો 2 3 6 6 5 30 30 25 25 30 માં 25 નાખો તો 55 આવી જાય બરોબર છે 30 માં 55 નાખીએ 30 માં 25 નાખો તો 55 આવી જાય અહીં કઈ સાઈન છે ભાઈ વત્તાની તો વચ્ચેની સાઈન આ 30 ની અને 25 નાખવાની છે 30 ને કઈ સાઈન આપશું માઈનસ અને 25 ને પણ કઈ સાઈન આપશું માઈનસ કારણ કે તમે 8મા અને 9મા ધોરણમાં શીખી ગયા છો બરોબર છે એટલે x નો વર્ગ ઓછા 55x વત્તા 750 બરાબર 0 હવે 55 ની જગ્યાએ આપણે 30x અને 25x લખશું પણ કેવા લખશું તો માઈનસ x નો વર્ગ ઓછા 25x ઓછા 30x વત્તા 750 બરાબર 0 હવે 750 નો અવયવ ફરી પાછા આ જ લખી નાખવાના હોય જેથી કરીને સામાન્ય કાઢવામાં આપણે પ્રોબ્લેમ પડે નહીં એટલે એના પછીના સ્ટેપમાં આપણે લખ્યું છે જો આ 750 ની હું લખું તો કારણ નહીં એમને લખી x નો વર્ગ ઓછા 25x ઓછા 30 વત્તા આ 750 નો અવયવ હતો તો 30 * 25 લખીને કાં 30 * 25 બરાબર છે હવે બે આ બે પદમાંથી સામાન્ય x નીકળશે એટલે x ઓછા 25 આમાંથી સામાન્ય નીકળશે -30 જો અહીં 30 40 30 છે -30 એટલે કૌંસમાં વધશે x જો બહાર માઈનસ ની સાઈન હોય તો અંદર ની સાઈન કરી દે આપણે બરાબર છે આ વત્તા છે ત્યાં મૂકી જશે પર બરાબર ઓછા 30 30 તો સામાન્ય નીકળી ગયા તો વહી જતા 25 આ બે કૌંસ હંમેશા સરખા થાય એટલે x ઓછા 25 બીજા કૌંસમાં પણ x ઓછા 25 છે સામાન્ય કાઢે કારણ કે સામાન્ય બે વારો એક વાર લખીને x ઓછા 25 બરાબર છે બરાબર 0 અને બીજા કૌંસમાં આવશે x ઓછા 30 કેવા આવશે x ઓછા 30 બરાબર છે એના બરાબર કોણ લખશું 0 આ 25 છે એને જમણી બાજુ લઈ જઈએ x બરાબર 25 આવશે અને આ 30 ને જમણી બાજુ લઈ જઈશું x બરાબર કેટલા આવશે 30 એટલે આમ રમકડાની કિંમત 25 અથવા 30 હોય છે 25 હોઈ શકે 30 હોઈ શકે બરાબર છે બરાબર જોઈ લો મિત્રો વ્યવસ્થિત જોઈ લો 2 મિનિટ માટે યસ મિત્રો રમકડાની સંખ્યા 25 અથવા 30 થાય બરાબર છે સમજાઈ ગયો હવે ત્રીજો દાખલો એટલે ક્વેશ્ચન બીજાનો ત્રીજો બે એવી સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય બરાબર છે ધારો કે એક સંખ્યા આપણે x થાય જોજો ખાસ ધ્યાન રાખજો તો જ આવડશે ધારો કે એક સંખ્યા x થાય અને બે સંખ્યાનો સરવાળો કેટલો આપ્યો તમને 27 બરાબર છે એટલે બીજી સંખ્યા આપણે શું ધારવી પડે તો કે બીજી સંખ્યા તમારે ધારવી પડે 27 ઓછા x કેવી કરવી પડે તો એક સંખ્યા x છે તો બીજી આ બંને સંખ્યાનો સરવાળો કેટલો આપ્યો 27 આપ્યો એટલે 27 માંથી આ બાદ કરો ઓછા x બરાબર છે એ તમારી બીજી સંખ્યા થાય તમને એમ થાય કે કેમ તો કે જો એ બેનો સંખ્યાનો સરવાળો કેટલો આપ્યો છે આનો ને આ બે સંખ્યા આ એક સંખ્યા અને બીજી સંખ્યા
સરવાળો કેટલો આવ્યો 47 જો આપ્યો છે જોઈએ તો x ઉડી જાય કેટલો તમારો સરવાળો આવ્યો જો આવી ગયો તો એવી રીતના તમારે ધારવાનું છે આપણે આની પહેલાના દાખલામાં તમને મારા પોકેટનું એક્ઝામ્પલ આપ્યું હતું કે મારા ખીચામાં 100 રૂપિયા છે એક ખીચામાં 30 રૂપિયા છે તો બીજા ખીચામાં કેટલા રૂપિયા હોય તો તમે 100 માંથી 30 બાદ કર્યા તો એટલે 70 આવ્યા હતા બરોબર છે તો અહીં મારા બે ખીચામાં થઈને સરવાળો કેટલો છે 27 રૂપિયા છે એક ખીચામાં x છે તો બીજા ખીચામાં શું હોય તો કે 27 - x કરું તો મને જવાબ મળી જાય એવી જ રીતના આપણે અહીં કર્યું છે કે ધારો કે એક સંખ્યા x છે અહીં બે સંખ્યાનો સરવાળો કેટલો આવ્યો 27 એટલે બીજી સંખ્યા કોઈ થાય તો કે 27 માંથી x બાદ કરો એટલે એ બીજી સંખ્યા થાય બીજી સંખ્યા બરાબર 27 - x અને બેનો સરવાળો તમે જોઈ શકો છો જો x ઉડી જાય તો મારો જવાબ કેટલો આવી જાય 27 આવી ગયો બરોબર છે આ તો તમને ખબર પડી હવે એનો ગુણાકાર કેટલો આવ્યો બે સંખ્યાનો આનો અને આનો આ બે સંખ્યા છે આપણે બે એક સંખ્યા અને બીજી સંખ્યા એ બેનો ગુણાકાર કેટલો આવ્યો 182 કેટલો આવ્યો 182 તો આ એક સંખ્યા x ગુણ્યા 27 - x બરાબર કેટલા 182 વચ્ચે કઈ સાઈન મૂકી ગુણાકારી તમને ગુણાકાર આપ્યો એટલા માટે આ બેનો ગુણાકાર 27x ઓછા x ગુણ્યા x x નો વર્ગ બરાબર 182 આમાં પણ x માઈનસ છે તો આને પણ સામેની બાજુ લઈ જાય આખા પદને સામેની બાજુ લઈ જાય એટલે ડાબી બાજુ 0 મૂકશું x વર સામે એટલે એ પ્લસ થાય આ 27x છે પ્લસ છે આ બાજુ જશે તો માઈનસ અને આ તો જમણી બાજુ છે 182 એટલે એમાં કઈ આપણે સાઈન ચેન્જ કરી શકીએ નહીં તો એ પ્લસ 182 ને 182 મૂકી દેશું એટલે ફરી પાછું આપણે આ 0 છે પાછળ મૂકી દઈએ તમને વધારે ખબર પડે તો x નો વર્ગ ઓછા 27x વત્તા 182 બરાબર 0 હવે આના તમારા અવયવ પાડવાના છે તો કે કેમ પાડો તો જો અહીંયા પાડ્યો 182 ને 18 51 ગુણ્યા 2 આના થાય 9 અને 2 ના 1 હવે તમને ખબર છે 13 * 51 થાય અને 7 ગુણ્યા 13 અને 13 * 13 તો અહીં જોજો 2 7 14 અને 13 * 13 14 માં 13 નાખીએ તો 27 થાય અહીંયા આપણે કેવા જોઈએ છે 27 દેખાય છે 27 તો આ બેનો સરવાળો કરીએ તો 27 આવી જાય અહીંયા પાછળ કેવા નિશાન છે ભાઈ વત્તાની તો વચ્ચેની સાઈન આપવાની બંને પદને તો અહીંયા બેને પદને કેવા નિશાન આપશું માઈનસ આ 27 ની જગ્યાએ આપણે 27 નહીં લખીએ પણ એની જગ્યાએ એના અવયવ લખી નાખશું જો x નો વર્ગ ઓછા 14x ઓછા 13x વત્તા 182 બરાબર 0 હવે આ 182 શું કરું તો કે 14 ને 13 લખી નાખ્યા જો લેખા 13 ને 14 જેથી કરીને આપણે આ 13 સામાન્ય નીકળી જાય નકર વળી પાછા તમને પ્રોબ્લેમ થશે એટલા માટે તો x નો વર્ગ ઓછા 14x ઓછા 13x વત્તા 182 ના જોડે લખીને કારણ 14 ને 13 કે 13 ને 14 ગમે લખવા આવશે આ બે પદ મને સામાન્ય કાઢે x આવશે બીજા અહીં કૌંસમાં રહેશે x ઓછા 14 આમાંથી સામાન્ય 13 નીકળશે પણ કેવા તો -13 નીકળશે x ના x જો માઈનસ સાઈન કોમન હોય તો અંદરની સાઈન કરીએ વત્તા સાઈન અહીં થઈ જશે ઓછા 13 નો સામાન્ય નીકળ્યા કેટલા વધ્યા 14 બરાબર 0 આ બે કૌંસ સત્તા છે તો એક જ વાર લખવાના x ઓછા 14 અને બીજા કૌંસમાં લખશું x ઓછા 13 બરાબર 0 તો x ઓછા 14 બરાબર 0 અને x ઓછા 13 બરાબર 0 તો x બરાબર શું થશે સામેની બાજુ જશે તો 14 અને 13 આમ જશે તો x બરાબર 13 આમ માપેલ સંખ્યા 14 અને 13 થાય શું થાય 14 અને 13 બરાબર છે આ બેનો સરવાળો કરો ને તો 27 આવી જાય કેટલો આવી જાય 27 જો કારણ કે બે સંખ્યાનો સરવાળો તમે કીધું ને 27 છે 14 ને 13 કરો પછી તમે કે ગુણાકાર તો 14 ને 13 નો ગુણાકાર કરો તો કેટલા આવે છે 182 આવી જાય 0 4 1 3 4 12 નો ગુણાકાર 2 4 તમે ટેલી કરો તો કરી શકો છો સરવાળો કરો તો 27 છે અને ગુણાકાર કરો તો 182 અને જ્યાં બે સંખ્યા હોય તો બે સંખ્યા જ નહીં માવેલ સંખ્યા શોધો બે સંખ્યા શોધો કે જેનો સરવાળો 27 છે ને ગુણાકાર તો આનો સરવાળો 27 છે બેનો ગુણાકાર 182 આવી ગયો તમારો જવાબ સાચો છે તમને ખબર પડી છે મિત્રો આ ટેલી કરવા માટે જોઈ લો યસ વિદ્યાર્થી મિત્રો તમે ડાયા હોશિયાર અને સમજુ વિદ્યાર્થીઓ છે આપણે જે કંઈ બોર્ડ ઉપર લખાવીએ છીએ એ તમારા હોમવર્કમાં એક વાર કરવાનું જ હોય છે તમને ખબર છે કે હોમવર્ક અહીંયા આપણે હવે સ્કૂલે બતાવવાનો આવવાનું છે એ તમને ખ્યાલ છે તો જે પણ દિવસે તમારો વારો હોય સ્કૂલે હોમવર્ક બતાવવાનો તે દિવસે તમારે હોમવર્ક છે એ બતાવી જવાનું છે બરાબર છે બાકી સમયનો સદુપયોગ કરશો અને ખૂબ જ મહેનત કરશો
અને ખૂબ જ સારા પર્સન્ટેજ લાવી અને અમારી અને તમારા માતા પિતાની અપેક્ષાઓ ફળીકૂચ કરશો. અસ્તુ.